હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 7મો આધુનિક ભારતમાં કલા, બીજા સેમનો છે આ પાઠ તમારો. હવે આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ મદદરૂપ થજો, જેથી કરીને આપણો વિડીયો ગામડાના છેવાડા સુધી આપણો વિડીયો પહોંચી શકે. તો ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે આધુનિક ભારતમાં કલા. એમાં સૌથી પહેલા આવે છે વિકલ્પો. ચાલો, પહેલો વિકલ્પ છે દ્રશ્ય કલામાં નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે એ, ચિત્રકલા. પછી બીજું છે નીચેના પૈકી પ્રદર્શિત કલાનું કયું ઉદાહરણ સાચું છે? તો જવાબ આવશે સી, નૃત્ય કલા. પછી ત્રીજું છે અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો જવાબ આવશે બી, રસિકલાલ પરીખ. પછી ચોથું, ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? તો જવાબ આવશે બી, ભીમબેટકા. પછી પાંચમું, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે સી, મધ્યપ્રદેશ. પછી છઠ્ઠું, કયા કાળને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય? તો જવાબ આવશે બી, ગુપ્તકાળ. પછી સાતમું, અજંતાની અને ઇલોરાના ગુફા ચિત્રોમાં કયા ચિત્રો ખૂબ જ વિખ્યાત છે, એટલે કે પ્રખ્યાત છે? તો જવાબ આવશે એ, ગુફા નંબર 9 અને 10ના ચિત્રો. પછી આઠમું, જલપતેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો જવાબ આવશે એ, સીતાના વસલની ગુફાઓ. પછી નવમું, કયા મુઘલ રાજાએ ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે ડી, જહાંગીર. પછી આગળ 10મું, દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે? તો જવાબ આવશે સી, રાજા રવિ વર્મા. પછી 11મું, વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે બી, ઈસવીસન 1890. પછી 12મું, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો જવાબ આવશે ડી, કથાસરિત સાગર. પછી 13મું, જૈન શૈલી બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સી, ગુજરાત શૈલી. પછી 14મું, કોના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? જવાબ આવશે ડી, જહાંગીર. પછી 15મું, મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ડી, મુઘલ શૈલી. પછી 16મું, એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકાતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલી છે, તો ચિત્રનો વિષય કયો હશે? તો જવાબ આવશે સી, કૃષ્ણ ભક્તિનો. પછી આગળ આવે છે 17મું, નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે સી, પિઠોરા ચિત્રશૈલી. પછી આગળ 18મું, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ખરીદ્યું હશે? તો જવાબ આવશે બી, પીરાજી સાગરા. પછી 19મું, કોણે રવિ વર્માને નિમંત્રણ આપી રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા? તો જવાબ આવશે ડીમાં એ અને બી. એમાં આવશે વડોદરાના મહારાજા અને બીમાં આવશે ભાવનગરના રાજવી. પછી 20મું, રવિન્દ્રનાથ ટાગોરે કેટલા ચિત્રોનું સર્જન કર્યું છે? તો જવાબ આવશે બી, 2000થી વધુ. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે કલાશાસ્ત્રીઓ કલાને 2 ભાગમાં વહેંચે છે? તો જવાબ આવશે 2. પછી બીજું, ઈસવીસન 1960માં અમદાવાદની કલા શાળાનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. તો જવાબ આવશે મહાકલા વિદ્યાલય. પછી ત્રીજું, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે? તો જવાબ આવશે પાષાણ યુગ. પછી ચોથું, મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મળી આવ્યા છે? તો જવાબ આવશે નરસિંહગઢ. પછી પાંચમું, ગુપ્તકાળના ચિત્રોના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથા છે? તો જવાબ આવશે બૌદ્ધ જાતક કથા. પછી છઠ્ઠું, કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. પછી સાતમું, બૃહદેશ્વરના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોના ચિત્રો દોરેલા છે. પછી આઠમું, ભક્તિ આંદોલનના કારણે ચિત્રકલાનો વિકાસ વધ્યો હતો. પછી નવમું, ઈસવીસન 1901માં શાંતિ નિકેતનની સ્થાપના થઈ હતી. પછી 10મું, આધુનિક શૈલીના ચિત્રો બહુરંગી પરિમાણીય હોય છે. પછી 11મું, પાલ શૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે. પછી 12મું, રાજપૂત શૈલી રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે. પછી 13મું, અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ. પછી 14મું, મુઘલ ચિત્રકલા એ દરબારી કલા હતી. પછી 15મું, સંથાલ જનજાતિની ગોંડ ચિત્રકલા જાણીતી છે.
પછી 16મું રવિશંકર રાવણના બિલ્વા મંગળ ચિત્રને સુવર્ણ પદક મળેલ છે. પછી 17મું બ્રિટિશ સરકારે રવિ વર્માને કેસરે હિંદના ખિતાબથી સન્માન્યા હતા. પછી 18મું કવિવર રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યો હતો. પછી આગળ આવે છે ખરા કે ખોટા લખો. એમાં પેલું છે કલા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું છે સંગીતનો સમાવેશ પ્રદર્શિત કલામાં થાય છે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં કલા શિક્ષણ અપાતું ન હતું, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું ભારતીય ચિત્રશૈલીમાં શિલાચિત્રનો સમાવેશ થતો નથી, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહે છે, તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું કેટલીક હિન્દુ હસ્તપ્રતોમાં પાલ શૈલીના ચિત્રો જોવા મળે છે, તો જવાબ આવશે સાચું. પછી સાતમું જૈન શૈલીનો વિકાસ 13મી સદીથી થયો હતો, તો જવાબ આવશે ખોટું. પછી આઠમું મુગલ ચિત્રકલાના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળતો નથી, તો જવાબ આવશે ખોટું. પછી નવમું ગુજરાતમાં નામાંકિત ચિત્રકારોમાં રમેશભાઈ પંડ્યાનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે સાચું. પછી 10મું રવિ વર્માના ચિત્રો વાસ્તવદર્શી હતા, એટલે કે વાસ્તવિક હતા, સાચા હતા, તો જવાબ આવશે સાચું. પછી 11મું રવિન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાની પદ્ધતિસરની તાલીમ લીધી હતી, તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે મને ઓળખો. એમાં આવે છે પેલું હું સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છું, તો જવાબ આવશે કલા. પછી બીજું છે આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ ધરાવતી સંસ્થા, તો જવાબ આવશે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. પછી ત્રીજું છે કાંગડા શૈલીના મહાન ચિત્રકાર, તો જવાબ આવશે મોલારામ. પછી ચોથું મેં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી હતી, તો જવાબ આવશે રવિશંકર રાવળ. પછી પાંચમું મારું બનાવેલ ભારત માતાનું ચિત્ર પ્રખ્યાત થયું હતું, તો જવાબ આવશે અવનીન્દ્રનાથ ટાગોર. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પેલું છે કલાશાસ્ત્રીઓ કલાને કેટલા અને કયા કયા ભાગમાં વહેંચે છે, તો કે કલાશાસ્ત્રી કલાને 2 ભાગમાં વહેંચે છે, પેલું દ્રશ્ય કલા અને બીજું પ્રદર્શિત કલા. પછી આગળ આવે છે બીજું દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલામાં કઈ કલાનો સમાવેશ થાય છે, તો કે દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. પછી ત્રીજું કચ્છમાં કોણે અને ક્યારે કલા શાળા શરૂ કરી હતી, તો કે કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877થી 78માં એક કલા શાળા શરૂ કરી હતી. પછી આગળ આવે છે ચોથું વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, તો કે વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજી રાવે કરી હતી. પછી પાંચમું અમદાવાદની કલા શાળામાં કયો અભ્યાસક્રમ શરૂ થયો હતો, તો કે અમદાવાદની કલા શાળામાં DTC એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. પછી છઠ્ઠું ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો કોને ગણવામાં આવે છે, તો કે ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણવામાં આવે છે. પછી આગળ આવે છે 7મું પ્રાચીન ચિત્રકલાના નમૂનાઓ ક્યાં જોવા મળે છે, તો કે પ્રાચીન ચિત્રકલાના નમૂનાઓ ગુફાઓ, ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો અને બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળે છે. પછી 8મું ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે એવું કેમ માની શકાય, તો કે ભારતીય ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગથી એટલે કે પથ્થર યુગથી શરૂ થયો છે. પ્રથમ ભારતીય ચિત્રકલાનો પુરાવો ભીમબેટકાની ગુફામાંથી જ મળી આવ્યો છે, માટે કહી શકાય કે ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે. પછી આગળ આવે છે 9મું ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે, તો કે બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું. પછી 10મું ગુલામ અલી ખાએ કોની માટે વ્યક્તિગત ચિત્રો દોરેલા છે, તો કે ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિલર માટે વ્યક્તિગત ચિત્રો દોરેલા છે. પછી 11મું ગુફા ચિત્ર શૈલીમાં મુખ્યત્વે કયા ચિત્રોનો સમાવેશ થાય છે, તો કે ભારતીય ગુફા ચિત્ર શૈલીમાં આદિમાનવે દોરેલા ચિત્રનો તથા ઈસવીસનની 9મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. પછી 12મું ભારતની ચિત્રશૈલીને શેના પરથી ઓળખવામાં આવે છે, તો કે ભારતની ચિત્રશૈલીને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. પછી 13મું પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો, તો કે પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં થયો હતો. પછી 14મું જૈન શૈલીના લઘુચિત્રો શેના પર આલેખાયેલા છે, તો કે જૈન શૈલીના લઘુચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલા છે.
પછી 15મું, ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો કે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. પછી 16મું, જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા? તો કે જહાંગીરના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા. પછી 17મું, રવિ વર્મા સાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા? તો કે કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા. પછી આગળ આવે છે 18મું, રાજા રવિ વર્માએ દોરેલા ચિત્રોના નામ જણાવો. તો કે રાજા રવિ વર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. પછી 19મું, રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો ક્યાં સંગ્રહિત છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિ નિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે. પછી 20મું, ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? તો કે ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ ખાસ આપણો વિડીયો પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડા રહેતા હોય અહીંયા સુધી આપણો વિડીયો પહોંચી શકે. અને કોઈ કામ હોય તો કોમેન્ટ પણ તમે કરી શકો છો. ચાલો પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, અમદાવાદમાં કલા શાળાની સ્થાપના ક્યારે અને ક્યાં અને શા માટે થઈ? તો કે અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય, શેઠ CN વિદ્યાલય એનું ટૂંકું નામ છે માં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ. પછી બીજું, ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીમાં કઈ ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે અને તેના કેન્દ્રમાં શું રહેલું છે? તો કે ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીનો સમાવેશ થાય છે. આ શૈલીઓમાં જે તે ધર્મના ધર્મગ્રંથો કેન્દ્ર સ્થાને છે. પછી ત્રીજું, રાજપૂત શૈલીના ચિત્રોમાં કયા વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે? તો કે રાજપૂત શૈલીના ચિત્રોમાં રાજપૂત રાજાનું જીવન, તેમના રીતિ રિવાજ અને પહેરવેશ, ઉત્સવો, રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન જેવા વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે. પછી ચોથું, ગુજરાતમાં નામાંકિત ચિત્રકારોમાં કોનો સમાવેશ થાય છે? તો કે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં કલાગુરુ શ્રી રવિશંકર રાવળ, રમેશભાઈ પંડ્યા, હકુભાઈ શાહ, પીરાજી સગરા, CD મિસ્ત્રી, વૃંદાવન સોલંકી, શ્યાવક ચાવડા, તૈયબ મહેતા, હિંમત શાહ, ભૂપેન ખખર, નટુ પરીખ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, HL ખત્રી વગેરેનો સમાવેશ થાય છે. પછી પાંચમું, રવિ વર્માએ પ્રેસ ક્યાં અને ક્યારે શરૂ કર્યું હતું અને શા માટે? તો કે રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં એક લોથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. પ્રેસમાં છપાતા ચિત્રો હાથે દોરેલા ચિત્રો કરતાં સસ્તા હતા, જેથી સામાન્ય લોકો પણ ચિત્રો ખરીદી શકે અને તે માટે તેમણે પ્રિન્ટિંગ પ્રેસ પણ શરૂ કર્યું હતું. પછી છઠ્ઠું, આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે કોણ ઓળખાય છે અને શા માટે? તો કે આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે રવિન્દ્રનાથ ટાગોર ઓળખાય છે, કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. પછી આગળ આવે છે સાતમું, રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રોમાં કઈ વિશેષતા જોવા મળે છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી શૈલી વિકસાવી હતી. તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન, અવનીન્દ્રનાથ ટાગોરના ચિત્રોમાં કઈ વિશેષતાઓ જોવા મળે છે? તો કે અવનીન્દ્રનાથ ટાગોરના ચિત્રોમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળતી હતી. જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવયતા ધબકતી જોવા મળતી. પછી આગળ આવે છે નવમું, મુઘલ શૈલીના ચિત્રોની મુખ્ય વિષય વસ્તુ કઈ હોઈ શકે અને કેમ? તો કે મુઘલ ચિત્રશૈલીના ચિત્રોની મુખ્ય વિષય વસ્તુ રાજ દરબાર અને શાહી ઠાઠ હોઈ શકે છે, કારણ કે ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી બનેલી આ ચિત્રશૈલી મુઘલ શાસકોના સમયમાં વિકસી હતી. બાબરથી લઈને શાહજહાં સુધીના શાસકોએ આ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના દરબારમાં વિખ્યાત ચિત્રકારો પણ હતા. આથી કહી શકાય કે આ શૈલીના ચિત્રોમાં રાજ દરબાર અને શાહી ઠાઠ મુખ્ય વિષય વસ્તુ હશે.
પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે, કાંગડા શૈલી અને રાજપૂત શૈલી વચ્ચે રહેલી સામ્યતા અને ભિન્નતા જણાવો. સામ્યતા એટલે કે સરખું અને ભિન્નતા એટલે કે નોખું નોખું. ચાલો, સામ્યતા શું છે? તો કે કાંગડા શૈલી અને રાજપૂત શૈલીની વિષય વસ્તુમાં કૃષ્ણ ભક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો સામ્યતા ધરાવે છે. આ બંને શૈલી વિકસાવવામાં રાજસ્થાનના ચિત્રકારોનો ફાળો રહેલ છે. ભિન્નતા એટલે કે અલગ અલગ. તો કે રાજપૂત શૈલીમાં રાજપૂત રાજાનું જીવન, તેમના રીતિ રિવાજ, પહેરવેશ, ઉત્સવો ઉપરાંત રાધા કૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન કેન્દ્ર સ્થાને છે. જ્યારે કાંગડા શૈલીમાં ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય કેન્દ્ર સ્થાને છે. કાંગડા, કુલ્લુ, ગઢવાલ, ચંબા અને મંડી કાંગડા ચિત્રશૈલીના મુખ્ય કેન્દ્રો હતા. જ્યારે બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુર રાજપૂત શૈલીના મુખ્ય કેન્દ્રો હતા. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, 18મી સદી અને તે પછીના સમયમાં ગુજરાતમાં ચિત્રકલાના વિકાસ માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો કે 18મી સદી અને તે પછીના સમયમાં ગુજરાતમાં ચિત્રકલાના વિકાસ માટે જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે પ્રયત્નો કર્યા છે. જેમ કે કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં એક કલા શાળા શરૂ કરી, વડોદરામાં મહારાજા સયાજી રાવે કલાનું શિક્ષણ આપતું કલાભવન સ્થાપ્યું, શેઠ CN વિદ્યાલય અમદાવાદમાં શિક્ષકોની તાલીમ માટેના અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ. આ કલા શાળામાં ઈસવીસન 1960માં મહાકાલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો, જેના કારણે લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થયો. તેમણે ગુજરાત કલા સંઘની સ્થાપના કરી હતી. પછી આગળ આવે છે ત્રીજું, ગુફા ચિત્રો વિશે નોંધ લખો. તો કે ગુફા ચિત્રો ભારતીય ચિત્રકલાના પ્રથમ નમૂનો કહેવાય છે. પાષાણ યુગ એટલે કે પથ્થર યુગના ગુફા ચિત્રો પણ ભારતમાં મળેલા છે. ઈસવીસન પૂર્વે 7000ના કાળમાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી મળેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફામાં પણ ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ગુફા ચિત્રો મળી આવ્યા છે. પછી આગળ શું છે? તો કે ગુપ્તકાળ દરમિયાન અજંતા ઇલોરાના ગુફાના ચિત્ર નિર્માણ પામ્યા હતા, જેમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે, જેમાંથી પદ્મપાણી બુદ્ધનું ચિત્ર વિખ્યાત છે. કર્ણાટકમાં બાદામીની ગુફા ઉપરાંત તમિલનાડુનું કાંચીપુરમ અને સીતાના વસલની ગુફાઓમાં પણ ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના પ્રાપ્ત થયા છે. આ થઈ ગયું આપણું ગુફા ચિત્રો વિશે નોંધ. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, જુદા જુદા માધ્યમો ઉપર કરવામાં આવતી ચિત્રકલાને આધારે ભારતીય ચિત્રશૈલી વિશે જણાવો. ચાલો, હવે ભારતની ચિત્રશૈલી વિશે આપણે જણાવવાનું છે. ચાલો, એના જવાબમાં આવશે કે ભારતીય ચિત્રશૈલીમાં ગુફા, શિલા, ધર્મસ્થાનોની દિવાલ, ભીંત, હસ્તપ્રત, ગ્રંથ. હસ્તપ્રત એટલે કે હાથથી બનાવેલું કાપડ, જમીન, કેનવાસ પર ચિત્રો દોરવામાં આવતા હતા, જેના આધારે જુદી જુદી ચિત્રશૈલી વિકસી. ગુફા ચિત્રશૈલીમાં આદિમાનવે દોરેલ ચિત્ર અને અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. ભારતમાં શિલાઓ પર ચિત્રો જોવા મળે છે, જે શિલાચિત્ર રોક પેઇન્ટિંગ તરીકે પણ જાણીતા છે. રોક એટલે કે પથ્થર ઉપર પણ ચિત્ર દોરવામાં આવે છે. ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મ આ ચિત્રશૈલીના કેન્દ્રમાં હોય છે તથા આ ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર દોરવામાં આવે છે. આ ચિત્રોના કેન્દ્ર સ્થાને જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા છે. ભારતના કેટલાક પ્રદેશોમાં ભીંત પર દોરાતા ચિત્રોને લીધે ભીંત ચિત્રશૈલી અને તહેવારોના આંગણામાં કરવામાં આવતી રંગોળી જેવી ચિત્રશૈલી વિકસી છે. લઘુ ચિત્રકલા શૈલીનો વિકાસ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની હસ્તપ્રતો અને ગ્રંથોમાં દોરાતા ચિત્રો દ્વારા થયો છે. કાપડ પર ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્રશૈલીનો વિકાસ થયો છે. આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ જેવા શૈલી પણ વિકાસ પામી છે. બરાબર. ચાલો, પછી આગળ આવે છે ટૂંક નોંધ. ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે રાજા રવિ વર્મા. રાજા રવિ વર્મા વિશે આપણે લખવાનું છે. તો કે કેરળ રાજ્યના કિલીમુન્નુર ગામમાં જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા. રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી. તેમના ચિત્રો વાસ્તવદર્શી હતા. વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય
હતી. તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. રવિ વર્મા ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી. તેમાં હિન્દુ દેવી દેવતાના ચિત્રો છાપ્યા, જે ઓછી કિંમતના કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સચવાયેલા છે. બ્રિટિશ સરકારે તેમને કેસરે હિન્દનો ખિતાબ આપી સન્માન્યા હતા. આ થઈ ગયા આપણા રાજા રવિ વર્મા. હવે આગળ આવે છે રાજપૂત શૈલી. હવે રાજપૂત શૈલી વિશે આપણે લખવાનું છે. તો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. તેમાં લઘુચિત્રો અને ભીંત ચિત્રોનો સમાવેશ થાય છે. લઘુચિત્રો એટલે કે નાના ચિત્રો. રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાનું જીવન તેમના રીતિ રિવાજો અને પહેરવેશ, ઉત્સવો, રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે. પછી આગળ આવે છે કાંગડા શૈલી. તો કે કાંગડા શૈલી ભારતીય ચિત્ર શૈલીનું એક આગવું પાસું છે. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા. મોલારામ આ શૈલીના મહાન ચિત્રકાર હતા. આ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે. ચાલો, આ થઈ ગઈ કાંગડા શૈલી. હવે આગળ આવે છે જોડકા જોડો. ચાલો, એમાં છે પટ્ટચિત્ર શૈલી. તો ક્યાંની છે? તો ડી, ઓરિસ્સાની. પછી બીજું છે ફાળચિત્ર શૈલી. તો જવાબ આવશે સી, રાજસ્થાનની. પછી ત્રીજું છે પિઠોરા ચિત્રકલા. તો જવાબ આવશે એ, ગુજરાતની, આપણી છે. પછી ચોથું કાલીઘાટ ચિત્રકલા. તો જવાબ આવશે બી, બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળની. પછી આગળ આવે છે બીજું જોડકું જહાંગીર. તો જવાબ આવશે એફ, ચિત્રશાળાની સ્થાપના કરી હતી. પછી બીજું છે પાલ શૈલી. તો જવાબ આવશે ડી, જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. પછી ત્રીજું છે મુઘલ શૈલી. તો જવાબ આવશે ઈ, પશુ પંખી અને પ્રાણીઓની છાઠમારીના ચિત્રો. પછી ચોથું છે દેવી પ્રસાદ રોય ચૌધરી. તો જવાબ આવશે બી, મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના. પછી પાંચમું છે રવિન્દ્રનાથ ટાગોર. તો જવાબ આવશે સી, ચિત્રકલાના ભીષ્મ પિતામહ. ચાલો, તો તમારો પાઠ અહીંયા પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.